विचारे विषादे प्रमादे प्रवासे जले चानले पर्वते शत्रु मध्ये अरण्यम शरण्यम सदा मा प्रपाही गतिश्वम गतिश्वम त्वमेका भवानी માં ભવાની એવા મહાકાળીના સાનિધ્યમાં પહોંચવાની તૈયારીમાં છીએ. જય શ્રી કૃષ્ણ, કેમ છો મિત્રો? જો અમે પાવાગઢ ફરવા માટે નીકળ્યા છીએ. આજે છે 13 તારીખ, કાલ સવારે એટલે 14 તારીખ ઉત્તરાયણના દિવસે પાવાગઢ પહોંચવાનો મારો ટાર્ગેટ છે. 12 વાગ્યા છે. રસ્તામાં એક બે અમારા પાર્ટનર ભૂખ્યા થયા હતા તો ભજીયા બજરંગ ભજીયા હાઉસમાં ભજીયા ખાવા માટે બેઠા છે. જો અહીં રાજુ કાકા છાશ મિક્સ કરે છે. 2 પ્લેટ ભજીયાને એવું આવ્યું એ તો પતી ગયા છે. હજુ બીજા ભજીયા મંગાવી એમ ખાઈએ છીએ. જોઈએ કેટલા સુધીનો આ ટાર્ગેટ પહોંચાડે છે, કેટલા ભજીયા ખાઈ જાય છે. પાવાગઢ જવા નીકળ્યા છીએ. પહેલો જ હોલ્ડ હજી સુરતમાં છીએ. સીમાડા બજરંગના ભજીયા ફેમસ છે, તે બધા ખાવા રોકાયા હતા. કેટલું બિલ થયું ભાઈ? કુલદીપભાઈ કેટલું બિલ થયું? 440 રૂપિયાના ભજીયા, વણેલા ગાંઠિયા, પટ્ટી ભજીયાના અલગ અલગ ખાધું છે. હજુ સુરત ટપ્યા નથી. હજુ તો પાવાગઢ જઈને આવતા કાલ હાંજ પડી જશે, ત્યાં સુધી તો આ લોકો ખાવાનું કંઈ બાકી જ નહીં રાખે. ચલો એ ફટાફટ ગાડીમાં ગોઠવાઈ જાઓ, બાકી સવારે 5 વાગે પાવાગઢ ભેગા નહીં થઈએ. 12:15 થયા. હવે સીમાડા સુરતથી નીકળ્યા છીએ. હવે જોઈએ ક્યાં ક્યાં હજુ હોલ્ડ થાય છે. જો પાછળ 3 જણ બેઠા છે, રાજુ કાકા, પ્રજ્ઞેશ અને કુલદીપ. રાજશ્રી હલાવતા છે કે તો ચાલો મિત્રો, હવે સીધા ભરૂચ ને ચા બા પીવાની ઈચ્છા થાય તો પી લેજે. અમારી લાઈફ અત્યારે તો એના હાથમાં છે. વાગ્યા છે 4:30 અને અમે પહોંચી ગયા છીએ પાવાગઢ. ચા પીવાની તૈયારી કરી રહ્યા છે. પહેલાં જો આ બધા આગળ જાય છે, ચા પીશું, પછી ગાડી લઈને માંચી સુધી જશું અને પછી ત્યાંથી પગપાળા જવાનો આઈડિયા છે. હવે જોઈએ પગપાળા જવાય છે કે ઉડાન ખટોલામાં જઈએ છે. લગભગ તો પગપાળા જવું છે, પહોંચી વળાશે. પુરુષો જ છીએ બધા એટલે વાંધો નહીં આવે. કોઈ હંગાર લેડીઝ હોય, કોઈ મોટી ઉંમરનું હોય તો ના ચડી શકે. બાકી આના પહેલાં ઉનાળામાં એ વખતે તો મારો ભાઈ બી હતો, અમે બધા આવ્યા એ વખતે તમે ઉડાન ખટોલામાં ગયા હતા. આ વખતે પગપાળા જવું છે. જો આ રજવાડીમાં ચા પીવા માટે આવ્યા છીએ. ઠંડી હોય છે, ઠંડી બહુ. આજે એટલી બધી ઠંડી નહીં પકડે, રોજ જેટલી ઠંડી નહીં, આજે ઓછી છે. અમને એમ હતું ઠંડી વધારે હશે, પણ આજે એટલી ઠંડી નથી. પહેલાં ચાને ન્યાય આપીએ પછી આગળ જઈએ. 5 કમ્પ્લીટ થયા છે. પાવાગઢ દર્શન કરવા માટે ચાલવાનું શરૂ કર્યું છે. પગથિયા ઉપર તો થોડો હાંફ ચડતો એવું લાગે છે. હે ને પ્રજ્ઞેશ? હા. પ્રજ્ઞેશનું તો અંધારા આવો. આકાશ તનું થાય. રાજુ કાકા હજુ શ્યોર નહીં કે હું ચડી શકું કે નહીં ચડી શકું. હવે જોઈએ. 5 વાગે ફીટ ચાલુ કર્યું છે. કેટલા વાગે ત્યાં ઉપર પહોંચીએ છીએ? તમે સાચું કહેતા તો જેકેટ પહેરેલા હોય તો ઠંડી પેલા ગરમી લાગવા માંડી. હામ ચડ્યો છે. સ્વેટર સાચી વાત છે, મૂકીને આવવાના હતા. ગરમી લાગે છે અને સવારમાં તો હાંફ ચડ્યો. બેસવક જવું અઘરું તો છે. ઉડાન ખટોલામાં નેક્સ્ટ ટાઈમ તો એની આગળની વખતે તો ઉડાન ખટોલામાં ગયા હતા, ત્યાં મજા આવતી હતી. આવું કંઈ થાક નહોતો લાગ્યો. આ તો હજુ 10% નથી આને હાંફ ચડ્યો છે. જોઈએ કેવી રીતે પહોંચાય છે. થાક લાગ્યો છે. પ્રજ્ઞેશ તો છે ને ગોળીઓ લઈ આવ્યો છે ચૂસવા માટેની. કુલદીપ આગળ નીકળ્યો છે. અમે 4 જણ જોડે છીએ. પહેલો પ્રવેશ દ્વાર આવ્યો છે. પ્રજ્ઞેશ થાક લાગ્યો ને? થોડો લાગ્યો. થોડો તો થાક લાગ્યો. જો એ જેકેટ તો ઉતારી દીધા. હાર્ટબીટ વધ્યા, ધબકારા વધ્યા એવું લાગે છે. આમ ચડે એવું લાગે છે. ઠંડીમાં બી ગરમી લાગવા માંડી. ઠંડીમાં ગરમી લાગે છે. ટી શર્ટ પલળી ગયું છે. જેકેટ કાઢી નાખ્યા. બરાબર. આકાશ, રાજુ કાકાની હાલત. રાજુ કાકા અઘરું તો છે. ઓલ ઇઝ વેલ. હૃદયનું ઉલ્લુ બનાવીને હાલતા જ હવે ને. હજુ તો ઘણું વાર છે. 20-25% જેવું થયું છે. અંધારું થાય એટલું બધું અંધારું છે ને કે કોઈ વિડીયોગ્રાફી થાય એમ નથી. તો અમાર લવજી તો હજી નેચર ઉપર ગયો આપણાથી આગળ છે. એ તો વધુ નહીં નેચર. અમારામાંથી એક ભાઈ છૂટો પડી ગયો છે. એને થોડા એનર્જી બહુ છે. વિડીયો ખોટું ના બોલાઈ રહ્યા. આતુરતાનો અંત આવી ગયો છે. હવે એકદમ નજીક છીએ. ઓછામાં ઓછા ગમે તે કરીને ચડ્યો.
10 હોલ્ડ કર્યા, બેઠા, લીંબુ શરબત પીધો, તારે અહીં સુધી પહોંચાયું છે. ખરેખર હેલ્પ કરીને લેતા આવ્યા ઉપર. હવે રાજુ કાકા એકલા હોય તો ચડવું અઘરું થાય ને. હવે જો બજાર ને એવું ચાલુ થઈ ગયું છે. હા, પ્રસાદ લઈ જવાની, હું લેવાનો છું. હા, લઉં. થાકી છે. ગેમ થઈ તારા તને ખબર જ નહીં પડી. પણ આવી રીતે ગ્રુપમાં હોય ને અને આવી રીતે ચડવાનું હોય તો મજા આવે. બહુ બધા પગથિયા હતા. સવારે 6 વાગ્યા છે પણ પબ્લિક એટલી બધી ઉપર ચડી છે કે આપણને એમ થાય કે હજુ આપણે લેટ છીએ, હજુ 4-1 વાગે અહીં પહોંચી જવાય. હે ને? આપણે ઘણા લેટ ના પડે? બહુ લેટ પડે. હવે સામું મંદિર દેખાય છે એટલે હવે બહુ પગથિયા નથી. હવે પ્રકાશ છે ને એટલે વ્લોગિંગ બરાબર ચહેરો આવે છે. અમારા પગ્નેશભાઈ ઊંચા છે ને મારી પાછળ છુપાઈ જાય છે. મેં તો ખાલી લીંબુ શરબત પીને જ ચડ્યો છું. લીંબુ શરબત પીધો પછી સ્ટેમિના આવી છે. ખરેખર આમ હજુ 1 કલાક વહેલા આવ્યા હોય ને તો હજુ મજા આવે. હવે ઉપર ચડીને તો કલાક એક બેસવું છે, સૂર્યોદય જોવો છે અને પછી રિટર્નમાં ઉતરશું. રાજુ કાકાની એવી ઈચ્છા છે કે ઉડન ખટોલામાં રિટર્ન આવવું છે. તો હવે જોઈએ. બોલ કુલદેવ. સૌથી આગળ આ હતો. અમે પાણીની બોટલ એની પાસે નહીં, અમને મૂકીને ભાગી જાય. પાણી વગર શું કરવાનું? એને ઊભો રાખ્યો ને એને પપ્પાની બીક લાગે છે અને પપ્પાએ એવું કહીને મોકલ્યો છે તારે બેઠા વગર ત્યાં પહોંચવાનું. તો ચાલો હવે પ્રસાદ ન તો લઈ લો. સાચું બોલજો. અમે મંદિર દેખાયું એટલે અલગ એનર્જી આવી ને. એટલે આમ નક્કી આપણા ગોલ નજીક પહોંચવા જઈએ એટલે આપણે અલગ એનર્જી આવે કે હવે આપણે પહોંચવા થયા. હવે બહુ નજીક છે. જો શ્રીફળના તો ઢગલા છે પણ ઉપર સુખડી મળે છે રસ્તામાંથી. અહીંથી એકાદ પ્રસાદ લઈ લઈએ. હવે પહોંચવા થયા ને એટલે એમ થયું હાશ આપણો ગોલ પૂરો થયો. 6 વાગ્યા છે. ગરમા ગરમ ચા છે. ચા નહીં પીવી રિટર્નમાં? જો બધાએ પ્રસાદ લઈ લીધી છે. હજી મેં નહીં લીધી, હજી બાકી છે. મારો બાકી સૌથી ઊંચો માણસને છેલ્લે મળે ને. આમ હાઈટ પ્રમાણે ચાલુ કરી. સૌથી પહેલા આકાશને મળીએ ને. આકાશ પછી રાજુ કાકાનો વારો આવ્યો. આમ તો જાડા પ્રમાણે વેચ્યું હોય તો રાજુ કાકાને પહેલી આપવી પડે. ચારે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુ મધ્યે અરણ્યમ શરણ્યમ સદામાં પ્રપાહી ગતિશ્વમ ગતિશ્વમ તમેકા ભવાની. માં ભવાની એવા મહાકાળીના સાનિધ્યમાં પહોંચવાની તૈયારીમાં છે. પ્રસાદ લઈ લીધી છે. આરતીનો સમય થઈ ગયો છે. શંખનાદ થઈ રહ્યો છે અને માં ભગવતીના ચરણોમાં આજે દર્શન કરવા જઈ રહ્યા છીએ. એક અદ્ભુત આનંદ થાય છે. પગથિયા પૂરા થયા, સીધું ચઢાણ આવ્યું એટલે મજા આવી છે. ખરેખર આવી કોઈ શક્તિપીઠ ઉપર આવતા હોય એટલે એક અલગ જ આનંદ પ્રાપ્ત થાય. મંદિરના પ્રવેશ દ્વાર પર પહોંચી ગયા છીએ. જો આ લાસ્ટ સીડીઓ છે કડી મહેનત વાળી. આ બી લગભગ 100 ઉપર પગથિયા છે. સૌથી જે છેલ્લે ચાલતા હતા ને એ ભગત પહેલા દોડે. હવે એક અલગ એનર્જી આવી ગઈ છે એનામ. છેલ્લે આ પગથિયા અઘરા થાય. રાજુ કાકા થાકી બેઠા. હા વધારે સીધું ચડવાનું હોય ને તો વાંધો નહીં આવતો. પગથિયા હોય ને એટલે જ થાક લાગે છે. પહોંચી ગયા. હવે લાઈન તો જુઓ. જો ફૂલ લાઈન છે. રાજુ કાકા નહીં દેખાતા. લાઈન તો જુઓ યાર. પ્રજ્ઞેશ ચાલીને એના કરતા લાઈનમાં વધારે ઉભા રહે. અમારા રહીનો દોણો ખોવાઈ ગયો તો હોત્યો. રહી બા તો ખરેખર નાક હતું. પબ્લિક તો જો સવારે 6:30 થયા છે. મસ્ત એટમોસ્ફિયર એટમોસ્ફિયર એકદમ ઠંડુ છે. હવે ઠંડી લાગે છે. હજુ સૂર્યોદય નથી થયો.
થોડા થોડા ઠંडी लगता है નીચેનો વ્યૂ હજી બની નહીં જોતી ઇન્ટરનેશનલ શક્તિ દ્વાર પહોંચી ગયા છે પબ્લિક તો જુઓ અવારનવારમાં બોલો શ્રી મહાકાળી માત કી જય જય મહાકાળી દર્શન કરી લીધા છે હવે આપણે સુખડીની પ્રસાદ લેવાની છે ક્યાંથી લેવાની ઓકે અને બે જણ ક્યાં ગયા અહીં સંદન શાહ પીરનું છે મંદિર દર્શન કરી લઈએ પબ્લિક તો જુઓ યાર સવારમાં હજી તો સૂર્યોદય હવે થાય છે ગજબ પબ્લિક છે રજાના બી દર્શન કરી લો મહાકાળીના દર્શન કરા બરાબર છે કલાક કમ્પ્લીટ થયો પોણા 2 કલાક જેવું થઈ ગયું 1.5 કલાક જેવું થયું ત્યારે અમે પહોંચ્યા માતાજીના દર્શન થઈ ગયા છે દર્શન તો સારી રીતે છે હા ભાઈ વગણ બેઠે આવ્યો અમે તો 4-5 જગ્યાએ રેસ્ટ લીધો તારો પહોંચ્યા એમાં રાજુ કાકા હાથે હતા જલે અમને થાક લાગતો હતો પણ મતલબ રેસ્ટ લેતા લેતા હાર્ટ બીટ વધી જતા હતા કેમ કે આટલું બધું કદી ચાલ્યા જ ના હોય પહેલી વાર ચડતા હોય ચાલવાનો વાંધો નથી પગથિયા ચડતા હોય એમાં થોડી તકલીફ થતી હોય છે હવે પ્રજ્ઞેશ ને રાજુ કાકા ક્યાંક ખોવાયા છે હવે આવે એટલે જઈએ હજુ સુખડીની પ્રસાદ લેવી છે આજુબાજુના ડુંગરના વ્યૂ બતાવશું પછી ઘરે જશું અને પાવાગઢના મહત્ત્વની ચર્ચા કરીશું આ છે પાવાગઢનું તેલિયું તળાવ જો ઉપરથી જોઈએ તો આ રીતે લાગે છે નવનિર્માણ જે મંદિર થયેલું છે એ મસ્ત છે સારી એવી સુખ સુવિધાવાળું મંદિર બનાવ્યું છે હજુ તો સૂર્યોદય થાય છે અહીં આ રીતે મસ્ત ઉપરથી નયનરમ્ય દ્રશ્યો જોવા મળે છે ખરેખર એકવાર પાવાગઢ અચૂક આવજો તમને મજા જ આવશે જ્વાળામુખી પર્વતથી બનાવેલી આ પર્વતમાળા છે એટલે એમાં ધસી જવાનો કે ભૂસ કલરનો કોઈ જ પ્રશ્ન અહીં ક્રિએટ થતો નથી બધા નક્કર પથ્થરમાંથી બનેલી પાવાગઢની આ પર્વતમાળા છે અને જ્વાળામુખીનું મુખ છે ત્યાં પાણી ભરાયું છે ત્યાં દૂધિયું તળાવ ક્રિએટ થાય છે અહીંથી ખરેખર પાવાગઢના ઉપરના દ્રશ્યો જોવાની મજા આવે છે સૂર્યોદય હવે થાય છે અહીં યજ્ઞશાળા બની છે દર્શન કરીને થોડી ઘણી ખરીદી કરીને પાછા આવ્યા આકાશમાં લાગી હતી ભૂખ જો આ છે ને બધા પૌવા ખાવા માંડ્યા છે મસ્ત પૌવા અને હું ના આકાશ રાજુ કાકામાં ભાગ પડાવો છે હું તો ખીચું ખાવાનો ખીચું જ મજા આવશે ખીચું ખાવું હોય ને જો આ પૌવા ખાઈ જશે પછી પાછું ખીચામાં ભાગ પડાવશે તો કરો કેવા પૌવા લાગે પૌવાનો ટેસ્ટ કેવો હોય ભાઈ જોરદાર મનતો પ્રજ્ઞેશભાઈ ટેસ્ટ કેવો રહ્યો એકદમ મસ્ત છે બહુ વાંધો નહીં પ્રજ્ઞેશનો ભાવવું જો અમારે બધાને તો જે હોય ચાલે થોડો મસાલો ફરી છંટાય મસ્ત મસાલો દર્શન કરી લીધા ઉતરવામાં તો કોઈ તકલીફ નથી જણાવી જતા હેરાન થયા મસ્ત રીતે દર્શન થયા આજે પબ્લિક બહુ હતી ઉત્તરાયણ છે તો પબ્લિક વધારે હતી મજા આવી તો હવે રિટર્નમાં જોઈએ રાજુ કાકા ઉડાન ખટોલામાં આવતા એવું કહેતા હતા ઉડાન ખટોલામાં જવું છે નવી એનર્જી આવી જાય એનર્જી બૂસ્ટ થઈ ગઈ છે ઓકે આમાં મસાલો નાખો ચટણી ના નાખતા મારામાં જે બનાવ જો આપણા માટે આવ્યું ખીચું આવું જોઈએ કેવી મજા આવે છે ચલો ખીચાની મજા લેશું આચાર મસાલો ગ્રીન ચટણી નાખી ખીચું મજા આવ્યો ભાઈ ઘેરે પ્યા બનાવી ખવાય ને ગ્રીન ચટણી હતી ને મારામાં જો ખા ભાઈ જો તને મજા આવશે એકદમ ટેસ્ટી મજા આવે ખાવાની એક બરફવાળો બરફ ઉપાડીને જતો હતો તો પ્રજ્ઞેશ હાલવા દેજો વજન છે કરીને ફટાફટ નીચે આવ્યા કેમ કે ભીડ એટલી છે ને કે ઉતરવામાં વાર લાગે છે પ્રજ્ઞેશ એકવાર ફરી ડાયલોગ થઈ જાય હલવા દેજો વજન સભાઈ વજન સભાઈ હવે એનું વજન છે બરફનું વજન એ તો ભગવાન જાણે હવે એને વાર લાગશે આપણા ઉપરો ને ઘેર ત્રણ કરોડ નો ડખવાવાનો હોય ને કુલદીપે તો છે ને એના વજન કરતા વધારે વજનના તો રમકડા દીધા આટલા બધા ના હોય એવું રમકડા શું કરવા હતા પાવાગઢ ઉપર ચડી નીચે ઉતરતા ટોટલ 4 કલાક જેટલો ટાઈમ લાગ્યો છે હરી ફરી એન્જોય કરતા બેઠા એકવાર વચ્ચે નાસ્તો કર્યો ખરેખર મજા આવી
પાવાગઢ પર્વત છે ને જ્વાળામુખીનો બનેલો પર્વત છે, એટલે પથ્થર જ હોય, એમાં માટીને એવું બહુ ઓછું હોય, એટલે ચોમાસામાં એ હવાય ભેખડ પડવાની કેવી બીક ના રહે. હવે આપણે અહીંથી ક્યાં જવું પ્રજ્ઞેશ? હજુ તો હવે તો છે ને બધા કકડીને ભૂખ લાગી છે, વચ્ચે પેલું ખીચું પૌવાની ખાધા, ફક્ત ચાલતું કર્યું છે. હવે બરોડા જઈ બારડોલીમાં પાતરા મળે, માંડવો. હા ખીચું ખાતા ખાતા આકાશને એ યાદ આવ્યું, બારડોલીમાં શાનવીબેન નું માંડવો ખાવા જવાનું છે. હવે નેક્સ્ટ કોઈ વાર જશું. ખરેખર આજે 4 કલાકમાં ઘણું મજા આવી. ઉપર ચડ્યા એટલે થોડી તકલીફ ફીલ થઈ, બાકી નીચે ઉતરતા વખતે તો કોઈ તકલીફ પડી નથી. પાર્કિંગમાં ગાડી પડી છે, હવે બહાર નીકળશું, નીચે ઉતરશું. સૌથી વધારે તકલીફ રાજુ કાકાને પડી ને. ના ના મજા આવી. અમને એમ હતું કે થોડી તકલીફ પડશે, પણ થોડા હોલ્ડ કર્યા, પણ પહોંચી ગયા. પણ તહેવારના દિવસે પાવાગઢ કે એવી રીતે ના હોય ને, આવું તો સવારે 3-1 વાગે પહોંચી જવું તો તમે ઠંડે હા અહીં સીધો ચાલુ થઈ જવાય, ચાલવાનું ચાલુ કરી દેવાય. એનું રીઝન છે કે તમારે ઉડન ખટોલામાં નથી જવું, ચાલતા જ જવું. તો તમે સવારે જેટલા વહેલા આવશો ને એટલી મજા આવશે, ભીડ ઓછી હશે. અત્યારે તો એટલી બધી ભીડ હતી, સવારે 5-5:30 અમે ઉપર ચડતા હતા તો બી એટલી ભીડ હતી. એટલે આપણા જેવું વિચારો વાળા ઘણા હોય, એટલે હજુ આપણે વિચારમાં 2 કલાક લેટ છીએ, હજુ 2 કલાક વહેલા હોય તો હજુ મજા આવે. પણ જો તમારે એક દિવસમાં 2 પ્લેસ કરવા હોય ને તો પછી રોપવે નો જ ઉપયોગ કરવો પડે. ચાલતા તો તમારા આંટા પતી જાય. હજુ હવે એકવાર ચા પીવી છે અને પછી નેક્સ્ટ આગળ જોઈએ હવે શું થાય છે. બરોડામાં સેવ ઉસળ ટેસ્ટ કરીએ. બરોડાનું ફેમસ સેવ ઉસળ છે એ ખાઈએ. જો અમાર પ્રજ્ઞેશભાઈ ઠરીને બેસી ગયા છે. ચોકલેટ ચૂસું છું.